ભાવનગર શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ઘોઘા રોડ પર મોખડાજી ગોહિલ સર્કલ નજીક દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે એક ખુલ્લા પ્લોટમાં રેડ કરતા સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1116 નાની મોટી બોટલો અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા 3,36,648નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં અર્જુન રણજીતભાઈ મકવાણા રહેવાનું ઘોઘા રોડ ભાવનગર સામે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।